જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે 23 એપ્રિલ એટલે કે વિશ્વ પુસ્તક દિવસ. મિત્રો, મને એ વાત બહુ યાદ આવે કે એકવાર મોરારી બાપુની કથામાં તેમણે કહેલું કે સારા પુસ્તકો વગરનું ઘર એ સ્મશાન જેવું હોય છે. મિત્રો, મારા ઘરમાં પણ ઘણા બધા પુસ્તક છે અને મને એક એવી આદત છે કે હું જ્યાં પણ જાઉં અને સારું પુસ્તક જોઉં તો એ ખરીદે લેવાનો આગ્રહ રાખું. બને ત્યાં સુધી તો એ ખરીદી જ લઉં, અને જે એ પુસ્તક મારા ઘરમાં આવ્યા પછી વંચાઈ ન જાય ને ત્યાં સુધી મને ચેન ના પડે. કહેવાય છે ને કે પુસ્તકો એ માત્ર કાગળ નથી, પરંતુ અનુભવો અને સંસ્કારોનું જીવતો જાગતો ખજાનો છે. જે સારું વાંચતો નથી ને તે ક્યારેય સારું વિચારી નથી શકતો. એક લેખકે તો ત્યાં સુધી કહેલું છે કે જે ઘરમાં લાઇબ્રેરી નથી હોતી ને તે ઘરમાં દીકરી દેવામાં પણ જોખમ રહેલું હોય છે. મિત્રો, વાંચન અને પુસ્તકો વિશે જ્યારે વાત કરવા બેસીએ ને ત્યારે કેટલો સમય નીકળી જાય ને તેનો અંદાજ ના રહે. પરંતુ આજે દુઃખ સાથે કહેવું પડે કે આજની જનરેશન નેટફ્લિક્સ, અવનવી પાર્ટીઓ, સોશિયલ મીડિયા, ફોન કોલ્સ, કલાકો સુધી ચાલતી ચેટો, ન્યૂઝ, ટીવી અને આવું તો કેટલું બધું કે જે આપણો સમય બરબાદ કરે છે અને આપણા જીવનના ટોટલ ટ્રાન્સફોર્મેશન કે જે એક સારું પુસ્તક કરી શકે છે તેનાથી ઘણું દૂર રાખે છે. ખરું ને મિત્રો? આમ જોઈએ તો વાંચવાની આદત મને વારસામાં મળી છે. મારા પપ્પા કે જે વાંચવાના ખૂબ શોખીન રહ્યા છે. અમારે ત્યાં સૌરાષ્ટ્ર ગામડામાં એક છાપું આવતું, ફૂલછાપ. મારા પપ્પા એ છાપાનો અક્ષરે અક્ષર વાંચી કાઢતા. પરંતુ એ વખતે એમને કોઈ સારા પુસ્તકો તો મળ્યા નહોતા, પરંતુ છાપાની પૂર્તિઓ અને વર્તમાન પત્ર બધું જ વાંચી લેતા. અને માહોલ પણ એવો રહેતો કે પપ્પા જ્યાં સુધી એ આખે આખું છાપું વાંચી ના લઈને ત્યાં સુધી ઘરના કોઈ પણ સભ્ય તેમને હાથ ના ડાળી શકે. અને અમે તો નાના નાના એટલે પપ્પા ક્યારે છાપું વાંચી લે એની રાહ જોઈને બેસતા અને પછી જ અમારે વાંચવાનું આવતું. મિત્રો, આજે મને ગર્વ છે કે હું પણ અત્યારે સુરતની સવાઈ નારી નામનું પુસ્તક દ્વારા આપણી આસપાસ રહેલી પ્રેરણાદાયી મહિલાઓની ગાથા લખી રહી છું. એક લેખિકા તરીકે મારા શબ્દો જ મારી તાકાત અને મારી પ્રેરણા છે. મિત્રો, લીડર બનવા માટે પણ રીડર બનવું પડે છે. તો તમે અત્યારે કયું પુસ્તક વાંચો છો તે મને કમેન્ટમાં અવશ્ય જણાવજો. અને ફરી એકવાર આપ સહુને વિશ્વ પુસ્તક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. વાંચતા રહો, બચાવતા રહો, વિચારતા રહો અને પ્રગતિ કરતા રહો. જય શ્રી કૃષ્ણ.